આજે આપણે છે ટ્રેનિંગ નો ડે 4 એટલે કે દિવસ 4 આપણે ચોથા દિવસે શું જોવાનું તો હું કહી દઉં જો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવતા તો શીખી ગયા હવે મેન આવે છે રીલ્સ એડિટિંગ જે આપણું મેઇન કામ છે જેમ કે મેં તમને ઇન્સ્ટાગ્રામમાં કીધું કે દુકાન હવે આપણે દુકાનમાં સામાન લાવવાનો એટલે કે એવી રીતે રીલ્સ વગેરે મેળવાના છે અને આ રીલ્સ કેમ મેકવાના શું કારણે મેકવાના એ કહી દઉં તો જો રીલ્સ તમારે એ કારણથી મેકવાના છે કે તમારા રીલ્સ જોઈને તમારી પાસે સામેથી લીડ આવે કેમ કે લીડને વિશ્વાસ જોઈએ કોઈ બી હોય તમારી ઇન્સ્ટા આઈડી જોશે તો એને વિશ્વાસ જોઈએ અને એ વિશ્વાસ તમારે એને અપાવવાનો છે હવે વિશ્વાસ કેવી રીતે અપાવવાનો એ તમારે જોવાનું છે તો એ વિશ્વાસ અપાવવા માટે આપણે રીલ્સ એડિટિંગ કરવાનું છે અને રીલ્સ આપણી દરરોજ ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મૂકવાનું છે હું તમને કહી દઉં જો તમે રીલ્સ વગેરે ડેલી મેળવો છો તો તમારી કને દરરોજ લીડ આવશે અને મેન લીડ આવે તો જ થશે ઇન્કમ કેમ કે લીડનું જ મેન કામ છે તમે જેટલું તમારી પર્સનલ બ્રાન્ડિંગ પાછળ ભાગશો એટલી જલ્દી તમારી જોડે પૈસા આવશે બટ તમે રીલ્સ વગેરે નહીં મેકતા હોય તો કાંઈ નહીં થવાનું એટલા માટે આ વિડિયો ડે 4 નું તમે પૂરું જોજો અને સ્ક્રિપ્ટ તો સેટ પણ ના કરતા જો સ્ક્રિપ્ટ કરો છો તો ગલતી તમારી રહેશે અને આ ડે 4 નામાં આપણે બે પાર્ટ થશે આજે આપણે પાર્ટ 1 છે જેમાં શીખવાના છે કે આઈફોન થી કેવી રીતે વિડિયો એડિટિંગ કરવું અને પાર્ટ 2 માં એન્ડ્રોઇડ થી કેવી રીતે વિડિયો એડિટ કરવું કેમ કે અત્યારે મોસ્ટલી આઈફોન અને એન્ડ્રોઇડ મોસ્ટલી બધા કને હોય છે બટ એમને આગળ પ્રોબ્લેમ આવતી હોય છે તો હું તમને આજે શીખવાડીશ કે વિડિયો એડિટિંગ કેવી રીતે કરવાનું છે કેવી રીતે કયા ટાઈમે રીલ્સ મેકવાનું જેથી વાયરલ થાય તો એ બધું આજે હું તમને શીખવાડવાનું છું એટલે તમે આ વિડિયો પૂરેપૂરો જોજો અને લાસ્ટ સુધી જોજો તો હવે આપણે રીલ્સ સ્ટાર્ટ કરીએ તો સ્ટાર્ટ કરવા માટે સૌથી પહેલા તમને મારી ડિસ્પ્લે સાઈડમાં દેખાતી હશે જો ડિસ્પ્લે સાઈડમાં દેખાય છે મારો આઈફોન તમને ઓપન દેખાય છે તો સૌથી પહેલા ઇન્સ્ટા ઓપન કરું ઇન્સ્ટા ઓપન કરીને મારી ડાઉનલાઈનની આઈડી ઓપન કરું ડાઉનલાઈનની આઈડી ઓપન કરી મેની આઈડી ઓપન થઈ જાય એટલે હું તમને રીલ્સ એડિટિંગ બતાવું જેમ કે મેં ડાઉનલોડ કરેલું છે ઓલરેડી સાઉન્ડ વગેરે બી તો હું તમને બતાવું જેમ કે આવી આપણે સાઉન્ડ તમને સંભળાશે તો નહીં કદાચ બટ હું તમને બતાવું તો જો હવે કેવી રીતે કરવાનું છે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની વીટા કરીને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની કઈ એપ્લિકેશન વીટા જે તમને એપ સ્ટોરમાં મળી જશે જો આ બ્લેક કલરની દેખાતી હશે વીટા લખેલી એપ્લિકેશન છે તે તમારે ડાઉનલોડ કરવાની એ ડાઉનલોડ કર્યા પછી એની અંદર જવાનું એની અંદર ગયા પછી ન્યૂ પ્રોજેક્ટમાં જવાનું ન્યૂ પ્રોજેક્ટમાં ગયા પછી જેમ કે હું મારી ડાઉનલોડની લઈ લઉં થઈ ગયું કોઈ બી રીલ્સ આપણે લઈ લઈએ તો આપણે સમથિંગ આ રીલ્સ લઈ લઈએ ચલો તો પહેલા આ રીલ્સમાં જુઓ કે આટલું કટ સીન લેવાનો છે તો એ કટ કરી નાખીએ કટ કર્યા પછી આટલો સીન લેવો છે આપણે વધારે નહીં ઓન્લી 3-4 સેકન્ડનો વિડિયો લેવાનો પછી તમારે અને વિડિયો લેવાનો જે પિક્સ આપણે આમાંથી મળશે પ્રિન્ટેસમાંથી વિડિયો લેવાનો જેમ કે હું લઉં છું આવા વિડિયો તમને પ્રિન્ટેસમાં મળી જશે પ્રિન્ટેસમાં તમે બિઝનેસ યાદો કઈ બી મોટિવેશનના વિડિયો સર્ચ કરશો એટલે તમને મળી જશે જો આ પૈસાના ગાડીઓ આવતા હોય આ બેક વિડિયો છે જે આપણા વિડિયોની પાછળ રાખવાનું છે બરાબર તો હવે એ વિડિયો બી મેં ડાઉનલોડ કરેલું છે એટલે મારામાં તો હશે જ તે જેમ કે બેક વિડિયોમાં આપણે લઈ લઈએ બેક વિડિયો કઈ ગયું આઈ બેક વિડિયો આઈ જો આ રીતનું થઈ ગયું આ રીતે થઈ ગયું ક્લિયર હવે આવવાનું ટ્રાન્સલેશનમાં આવીને કોઈ બી ટ્રાન્સલેશન લગાવી દો પણ સોંગ ને શૂટ થાય એવી રીતે જેમ કે હું સોંગ એડ કરું છું જો કદાચ તમને સોંગ આવશે તો કદાચ ફાઇનલ તો કે તો નહીં સોંગ આવે પણ આપણે સોંગ ની રીતે લઈએ જેમ કે એક સોંગ હા હવે અહીંથી આમ આવી ગયું જો અહીંયા અહીંથી બીજું સોંગ ચાલુ થાય તો આ વિડિયોને આપણે ત્યાં લગી લાવવાનું છે
તો ત્યાં લગી લાવવા માટે આપણે એક વસ્તુ કરવાની, સ્પીડમાં જઈને સ્લો કરજો. આ ઓનલી આઈફોનમાં ટ્રીક કામ કરશે, બીજા આઈટમમાં નહીં કરે. હવે આટલે આવી ગયું. જો તમને સોંગના નીચે દેખાતો હશે જ્યાં વોઇસ અલગ થાય છે, ત્યાં લાવો, ત્યાં આવીને ટ્રાન્ઝેક્શન એડ કરો. આ રીતે કર્યું. જો હવે સોંગ અને ટ્રાન્ઝેક્શન સેટ થઈ ગયું. હવે સોંગ અને ટ્રાન્ઝેક્શન સેટ થયા પછી આટલું કર્યા પછી આ સોંગનું સાઉન્ડ ઓફ કરી દો અને તમારે જે પાછળનું છે એનું સાઉન્ડ ઓફ કરી દો. હવે ઓફ કરી દીધું પછી આવે છે સેવિંગ થાય છે વિડિયો. સેવિંગ થયા પછી તમારે ઇન્સ્ટાગ્રામમાં જવાનું. ઇન્સ્ટાગ્રામમાં જઈને કોઈ બી રીલ્સ ટ્રેન્ડિંગમાં ચાલતું હોય, જો ખાસ કરીને સાંભળો, ટ્રેન્ડિંગમાં ચાલતું હોય. હું તો કોઈ બી લઈ લઉં છું, બટ આ રીતે તમને એરો બતાવશે ટ્રેન્ડિંગનું. એમાં જાઓ, એમાં જઈને વિડીયો એડ કરો. વિડીયો એડ કર્યા પછી અહીંયા સોંગ ઉપર આવો. આ ખાસ જોજો, જો સોંગ ઉપર હું તમને ફરી બતાવું, આટલું આવી ગયા પછી તમારે અહીંયા સ્ટીકરનું આવશે, ત્યાં આવવાનું નહીં. હા, જો સ્ટીકરની બાજુમાં સોંગનું બતાવે, સોંગ પર આવો, કંટ્રોલ્સ, વોઇસ કંટ્રોલ્સ, એમાં જાઓ. એમાં જઈને કેમેરા ઓડિયો ઓન કરી દો અને આ ઓડિયો બંધ કરી દો. એટલે કે 5-6 ઉપર જ રાખો, વધારે નહીં, 4 ઉપર રાખો. 4 ઉપર રાખ્યા પછી તમારું રીલ્સમાં જે તમે રીલ્સ પસંદ કર્યું એનો અવાજ ડાઉન જશે, બટ તમે જે સોંગ નાખ્યું છે એ અવાજ ઉપર આવશે. એટલું આવી ગયા પછી તમારે લખવાનું છે. જો જે મેન કામ આવે છે આ જ છે કે કેવી રીતે લખવાનું ને શું લખવાનું, બરાબર. તો હવે જો મારી પાસે તો ઓલરેડી બહુ બધા કન્ટેન્ટ લખેલા છે, બટ તમને કન્ટેન્ટ ના મળે તો તમે મારા વિડીયો, તમારા સ્પોન્સરના વિડીયો જોઈ શકો છો. જેમ કે હું આ લઈ લઉં કે પહેલા હું ઇન્સ્ટાગ્રામ પર ટાઈમ પાસ કરતો હતો, એ આપણે એડ કરી દીધું. ઇન્સ્ટાગ્રામ પર હું ટાઈમ પાસ કરતો હતો. પછી અહીંયા કલર ચેન્જ કરવાનો, જેમ કે આસા ઉડપી કર્યું. હવે આને સિલેક્ટ કરવાનું. સિલેક્ટ કર્યા પછી બ્લેક કરી દેવાનું. બ્લેક કરી દીધું. બ્લેક કર્યા પછી આ રીતે સેટ કરવાનું. એ સેટ થયું. સેટ થઈ ગયા પછી એને આપણે આ રીતે બી પાછળ સેટ કરવાનું કે કેવી રીતે સેટ થયું છે કે નહીં, તો એ જોઈ લો. હવે સેટ થયા પછી આ રીતે અહીં ટ્રાન્ઝેક્શન થાય છે, એટલે કે બીજું આવે છે, ત્યાં બી અલગ લાવવાનું. જેમ કે જો અત્યારે આ ઇન્સ્ટાગ્રામથી હું દરરોજના 3000 કમાઉં, એવી રીતે તમારે એડ કરવાનું. કલર લો, કેસરી લીધો, એમાં બ્લેક એડ કરી નાખો. એવી રીતે તમારે રીલ્સ એડિટ કરવાનું છે. આ રીતે રીલ્સ એડિટ કરશો તો તમારી જોડે લોકો આવશે સામેથી, કેમ રીલ્સ એટ્રેક્શન લાગશે અને લોકોને ટ્રસ્ટ બિલીવ થશે, તો એ તમારી જોડે સ્ટાર્ટ કરશે. ડાયરેક્ટ તો કોઈ બી સ્ટાર્ટ નહીં કરવાના. એટલે આ ખાસ યાદ રાખો. જેમ કે આને હવે આપણે લઈ લઈએ આસમાન 2 સેકન્ડ. હા, જેમ કે આનો કલર લઈ લો યલો. હવે યલોમાં આપણે સિલેક્ટ કરો. સિલેક્ટ કેમ નહીં થતું? જેમ કે એ લઈ લો. હવે સિલેક્ટ થઈ ગયું, અને બ્લેક કરી દો. પછી એને આ રીતે સેટ કરતા જાઓ. સ્ટેપ બાય સ્ટેપ શેર કરજો તો તમને બધી ખબર પડશે. જો ખાલી આમ જોયા ખાતર જોઈ લીધું તો કાંઈ નહીં થાય. આ ટ્રેનિંગ તમારે ખાસ જોવાની છે અને આ ટ્રેનિંગથી 100% તમારી ઇન્કમ થશે. બટ તમે આમ ને આમ ઇન્કમ કરવા આવશો તો કાંઈ નહીં થવાનું. એટલે ખાસ યાદ રાખો. જેમ કે મેં આટલું અહીંયા એડ કરી નાખ્યું. હવે પછી હું નીચે એડ કરું છું, તો અત્યારે યસ લખીને મેસેજ કરું એ રીતે. હવે એ રીતે એડ કરી નાખ્યું. હવે જો અહીંયા વ્હાઈટ કરી નાખું અને આ યસ છે એને બ્લેક આ રેડ કરી નાખું. હવે જો તમારી સામે જ તે કે આપણું રીલ્સ એટ્રેક્શન લાગે છે કે નહીં, આપણે પ્લે કરીને જોઈ લઈએ. સોંગ અને ટ્રાન્સલેશન સાથે સાથે લખવાનું બી બદલાય છે, જેથી આપણું રીલ્સ એટ્રેક્શન લાગશે. જો તમારી સામે તમે જોઈ શકો છો, સ્ટેપ બાય સ્ટેપ અને બધું શીખ્યા. તો આવી રીતે તમારે રીલ્સ એડિટ કરવાનું છે તમારા આઈફોન. ફેસ વાળું કેમ કે લોકોને ટ્રસ્ટ આવે, લોકોને વિશ્વાસ આવે, તો એ તમારી જોડે સ્ટાર્ટ કરશે, નહીં તો નહીં કરે. એટલા માટે આવી રીતે રીલ્સ વગેરે એડિટ કરો તો તમારી જોડે 100% સ્ટાર્ટ કરશે. બટ તમે રીલ્સ વગેરે સરખી રીતે એડિટ નહીં કરો તો એ સ્ટાર્ટ કરવાના નથી. એટલે મેં તમને આઈફોનનું બતાવ્યું અને પછી તમારે પોસ્ટ કરી દેવાનું છે. કન્ટિન્યુ એડિટિંગ. હવે તમારે આને પોસ્ટ કરવાનું છે. પોસ્ટમાં તમારો નીચે નંબર લખો અને હેશટેગ યુઝ કરો. જેમ કે તમે
કોઈ બી રીલ્સના જે વાયરલ રીલ્સ હોય એના હેશટેગ યુઝ કરો. અને ટાઈમિંગ, મેન કામ છે ટાઈમિંગ. તો ટાઈમિંગ કહી દો, આપણે રાતે 6 થી લઈને 9 વાગ્યા સુધી તમે ક્યારે બી રીલ્સ પોસ્ટ કરો, કેમ કે એ ટાઈમે તમારું રીલ્સ વાયરલ જવાની 100% શક્યતા છે. બટ એના માટે તમારે કન્સિસ્ટન્સી વર્ક એટલે કે રોજ કામ કરવું પડશે. રોજ ખાધા પીધાવાનું ભૂલ્યા વગર રીલ્સ પહેલા પોસ્ટ કરવું પડશે, ત્યારે તમારું રીલ્સ વાયરલ જશે. તો ગાઈસ આજે આપણે પાર્ટ 1 માં શીખ્યા કે આઈફોન થી કેવી રીતે રીલ્સ એડિટ કરવું. હવે પાર્ટ 2 માં શીખવાના છે કે આપણે એન્ડ્રોઇડ થી કેવી રીતે રીલ્સ એડિટ કરવું. તો થેન્ક યુ સો મચ આજનો વિડિયો જોવા માટે. હવે નેક્સ્ટ વિડિયોમાં મળીએ.